સુરતના ઉત્તરાયણમાં જાહેર રસ્તા પર પત્ની પર હુમલાની ઘટના સામે આવી હતી, જેમાં અલગ રહેતી પતિએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પતિની ઝડપી પાડી સળિયા પાછળ ઢકલી દીધો હતો। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં અલગ અલગ રહેતી પત્ની પર જાહેરમાં રસ્તા પર તેના પતિએ હુમલો કર્યો હતો। આરોપી પ્રવીણ ગોળકિયાની પત્નીએ ગાળો આપી ઢીક્કા મૂકીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઘટનાની ફરિયાદ મળતા જ ઉત્તરાયણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપી પ્રવીણ ગોળકિયાને ઝડપી પાડી સળિયા પાછળ ઢકેલી લીધો હતો। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ફરિયાદી છે હિરલબેન ગોલકિયા કરીને, એમને ફરિયાદ જે નોંધાવી છે અને એ જે ફરિયાદ નોંધાવી છે એમના પતિની સામે, જેમનું નામ છે પ્રવીણભાઈ ગોલકિયા। જ્યારે હિરલબેન છે પોતાની એક્ટિવા મોપેડ લઈને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારના વીઆઈપી સર્કલ વિસ્તારથી પસાર થઈ રહ્યા હોય છે, એ સમયે એમના જે પતિ છે પ્રવીણભાઈ ગોલકિયા એ ફોર વ્હીલર લઈને ત્યાંથી પસાર થતા હોય છે। એટલે બંને જે છે પતિ પત્ની એ સામ સામે વાહન લઈને પસાર થતા હોય છે અને બંને ત્યાં આ વિસ્તારની અંદર મળે છે। તો એમના કોઈ પારિવારિક કારણોસર એમની જે બોલાચાલી થાય છે અને બોલાચાલીના પરિણામે આવેશમાં આવી અને ઉગ્ર થઈ એમના જે પતિ છે પ્રવીણભાઈ ગોલકિયા એ એમના પત્નીને સાથે બોલાચાલી કરી, ગાળાગાળી કરી અને એમને જે છે એમની સાથે મારામારી કરવા લાગે છે। અને આ રીતનો જે ગુનો જે છે એ પ્રવીણભાઈ ગોલકિયા અને અન્ય એક જે બેન છે એમની સામે હિરલબેન ગોલકિયાએ જે છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર કરાવેલો છે। એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 296(b), 351(3) અને 54 મુજબનો આ જે ગુનો જે છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશને રજીસ્ટર કરેલ છે। અને આ કામે જે પ્રવીણભાઈ ગોલકિયા છે એમને ઉત્તરાયણ પોલીસ સ્ટેશને એમને અટક કરેલા છે અને આગળની જે કાયદેસરની જે કાર્યવાહી છે એ કરવા માટેની તજવીજ હાલમાં ચાલુમાં છે।